જય માતાજી મિત્રો, મારી આ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો। હવે એક નવા ટોપિક પર અમે મિત્રો જઈ રહ્યા છીએ મિત્રો। એ વનસ્પતિનું નામ છે મિત્રો, એ શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, એ ભીંડો છે મિત્રો। ભીંડો, જેને લોકો લેડીઝ ફિંગર પણ નામથી પણ ઓળખતા હોય છે મિત્રો। આ વનસ્પતિ એ બહાર અમેરિકનની વસ્તુ છે। અત્યારે હાલ ભારતની અંદર ખૂબ પ્રમાણમાં એનું વાવેતર કરી અને એનો ખૂબ શોખથી પણ ખાવામાં આવે છે। અમુક લોકોને આ ભીંડો એક ફેવરેટ શાક તરીકે આનો ઉપયોગ કરતા હોય છે મિત્રો, બરાબર। ભીંડો એ આયુર્વેદમાં એક ખૂબ માન આપવામાં આવ્યું છે મિત્રો। ભીંડાનું શાક અથવા ભીંડા ખાવાથી ખૂબ લાભ થાય છે શરીરની અંદર મિત્રો, એ તમે નહીં જાણતા હોય મિત્રો, બરાબર। પરંતુ જો આનું જ્ઞાન તમારે જાણવું હોય તો મારા ચેનલની અંદર બના રહેજો। અને જો કોઈ મારી ચેનલની અંદર કોઈ નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારી સમક્ષ અમારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે મિત્રો, બરાબર। હવે તમને ભીંડાનો પરિચય કરાવું છું મિત્રો, કે તમે જોઈ રહ્યા છો મિત્રો, આ વનસ્પતિ અને ભીંડો કહેવાય છે ગુજરાતીમાં, બરાબર। આ એવા એના પર્ણો છે અને પીળા રંગના એના ઉપર ફૂલ આવે છે મિત્રો। આમાં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે ખૂબ ઉપયોગી છે મિત્રો શરીરની અંદર, બરાબર। જે ડાયાબિટીસ, બ્લડ શુગર જો કંટ્રોલમાં રહેતું હોય તો જો આનું શાક ખાવામાં આવે મિત્રો તો તે ખૂબ લાભદાયક છે મિત્રો। બીજો એક ઉપાય મિત્ર મસ્ત બતાવું છું મિત્રો, કે ભીંડો એ એક લેડીઝ ફિંગર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો। અમદાવાદના વાસીઓને, જે અમદાવાદ વાસી છે એ લોકોને આ ભીંડાનું શાક ખૂબ પ્રિય હોય છે મિત્રો, બરાબર। ચોમાસાની ઋતુમાં તો આનું સબ્જી બનાવીને ખાવાથી ખૂબ લાભ થાય છે મિત્રો। કબજિયાત જેને રહેતું હોય એના માટે પણ આ ભીંડાનું શાક ખાવાનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે મિત્રો। તો વિડીયોની અંદર બનાવી રહેજો, આના લાભ બતાવું છું મિત્રો, કે કોઈ પણ વ્યક્તિને જો કૂંટણનો દુખાવો થતો હોય, બરાબર, કૂંટણનો અથવા સોદાના દુખાવો થતા હોય તો આની અંદર વિટામિનો ભરપૂર પ્રમાણમાં હોય છે મિત્રો। એમાંથી એક વિટામિન એવો છે ફાઇબર, બરાબર, ફૂલ હોય છે। એથી જે વ્યક્તિને જો સોદાના તકલીફ હોય, સોદાની, અને જો ભીંડાનું શાક ખાવામાં આવે, બરાબર, તો તે 1 મહિનાની અંદર તે વ્યક્તિ ચાલવા મળે છે, બરાબર, અથવા એની અંદર કેલ્શિયમની ઉણપ રહેતી નથી, જેથી કરી આનો ઉપયોગ કરવો મિત્રો, બરાબર। પછી બીજું કે કોઈ પણ વ્યક્તિને શરીરની અંદર જો પેશાબ અટકીને આવતો હોય, મૂત્રમાર્ગમાં દાવ થવો હોય, બરાબર, આવી મૂત્રને લગતી ઘણી બધી બીમારીઓ હોય તો જો ભીંડાનું સેવન કરવામાં, શાકનું સેવન કરવામાં આવે તો પેશાબ પણ સારો થાય છે, અને પથરીને લગતી સમસ્યા હોય તો પથરી હોય તો પણ એ નીકળી જાય છે મિત્રો, બરાબર। અને તમારે પેશાબમાં કોઈ બળતરા કે એવું કોઈ થતું નથી, જેથી કરી આ ભીંડાનું સેવન કરવું જોઈએ મિત્રો। પછી આની અંદર બીજ આવે છે મિત્રો, બીજ જ્યારે આ સુકાય ત્યારે આની અંદર બીજ નીકળે છે મિત્રો। મેં બતાવું છું તમને વિડીયો સમક્ષ, તમે જોજો, એ એના અંદર બીજ આવે છે। આ બીજ સૂકવી જાય પછી આને લોકો આયુર્વેદમાં ખૂબ આનો ઉપયોગ કરતા હોય છે મિત્રો, કે આ સુકાય એટલે આનું ચૂર્ણ બનાવી દેવાનું, ભીંડાનું ચૂર્ણ બનાવવાનું। અને જે વ્યક્તિને જો પથરીની બીમારી હોય અને પથરી જો ના નીકળતી હોય તો એ વ્યક્તિને શું કરવાનું છે, જે આ બીજ છે, આ બીજ એને સૂકવી, બરાબર, અને જો આનું ચૂર્ણ બનાવી, પાવડર બનાવી, અને જો નિયમિત પ્રમાણે જો 15 દિવસ લેવામાં આવે તો ગમે તેવી પથરી હોય તો તે પેશાબની માર્ગમાંથી બહાર નીકળી જાય છે મિત્રો। તેથી આનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો। પછી કે આ શાકભાજીની આ એક રાજા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, ભીંડો શાકભાજીનો રાજા કહેવાય મિત્રો। જો આની અંદરથી ભરપૂર પ્રમાણમાં જો તેલ વધારે રાખી અને જો આની સબ્જી બનાવવામાં, શાક બનાવવામાં આવે તો આ શાક અતિ સ્વાદિષ્ટ બની જાય છે મિત્રો, બરાબર। અને લોકોને ખૂબ સારી રીતે ભાવે છે મિત્રો, બરાબર। તેથી લોકો ખૂબ શોખથી ખાતા હોય છે મિત્રો, બરાબર। અને જો કબજિયાત જેને રહેતું હોય, જાજરું આપણે કહીએ છીએ, સંડાસ થઈ જતું હોય, અને જો આનું શાક ખાવામાં આવે તો તે પણ વ્યક્તિને જો ફાયદો થઈ જાય છે મિત્રો, બરાબર। જેથી કરી
જો અમારા આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમારી ચેનલના આ વિડીયો તમારા સુધી પહોંચતા રહીએ. જય માતાજી.